એટલે તમે એવું કહેવા માંગો છો કે હું ઇન્ફ્લુએન્સર થઈ જાઉં? હા. દીપેનભાઈ, આપણે જોઈએ છે કે ઘણા બધા સેક્ટર્સમાં, જેમ કે ફૂડ છે, બ્રાન્ડ, રિટેલ, એગ્રીકલ્ચર, બધામાં ઇન્ફ્લુએન્સર્સ છે, બધામાં લોકો વ્લોગિંગ કરતા હોય છે. પણ સેફટી અને સિક્યોરિટી સેક્ટરમાં હજી સુધી કોઈ ઇન્ફ્લુએન્સર કે વ્લોગિંગ નથી થતા, કે લોકો અવેરનેસ નથી સ્પ્રેડ કરતા. એના માટે તમારે શું કહેવું છે? એટલે તમે એવું કહેવા માંગો છો કે હું ઇન્ફ્લુએન્સર થઈ જાઉં? હા. જાગૃતતા લાવવાની છે. આગને અટકાવતા પહેલાં ટ્રેનિંગ આપવી જરૂરી છે. આગ લાગે કેવી રીતે, કેવા કેમિકલ્સ આવે છે, કેવી ટેકનોલોજી છે. આજે આપણે પહેલાં જ વાત થઈ હતી કે ભાઈ આજે સપરેશન સિસ્ટમ્સ છે, તો એ ટેકનિકલી ભણવું જરૂરી છે. બરાબર છે. આજે એમ કહો કે મુન્દ્રા પોર્ટ જબરજસ્ત વિકસાયો છે. કોઈ મુન્દ્રા પોર્ટની અંદર તમે ઇન્ફ્લુએન્સરને જોયો છો તમે? એટલે આ ખૂબ જ તમારો મહત્ત્વનો કહેવાય ને કે ભાઈ સળગતો સવાલ છે. એ મને વિચારવા ઉપર મજબૂર કરી દીધો. અને હું સ્પેશિયલી હવેના યુથને કહીશ કે ભાઈ તમે આજે રૂટીન લાઈફમાંથી તમે બહાર આવો, પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવો. કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને તમે ફેક્ટરીઓમાં જાઓ, જીઆઈડીસીમાં જાઓ. જીઆઈડીસીની અંદર તમે રોડ જુઓ ને, ખડખડતો રોડ હોય. હવે એની અંદર તમારે સ્પેશિયલી ઊભું રહેવાનું. સીએનસી મશીનમાં ઓલો આમ અંદરથી હાથ નાખીને બહાર કાઢતો હોય, નહીં જેવી સેકન્ડની અંદર જો એ રહી ગયું ને, હાથ કપાઈ જતો હોય છે. હવે એ વિડીયો બનાવો અને એ તમે સોશિયલ મીડિયા ઉપર મૂકો, તો તમે આ મશીનની અંદર હાથ જતા જો તમે વિડીયો બનાવ્યો અને 10 જણા જોયો ને, તો એકનો હાથ કપાતા બચી જશે.